હો વિશ્વંભરીમાં આવ્યા યવની માયા જ ભૂમિ કેરો ભાર ઉતારવાને કાજ વિશ્વંભરીમાં રણ જાણતા રથે શોભાયમાન પૃથ્વી લોકે થાય માનો જય જયકાર વિશ્વંભરીમાં ભાદરવા સુદ સોમવાર થયો એવો અલૌકિક દિવ્ય પ્રકાશ દેવી દેવતાઓ સૌ દટ્યું દેતા હરખેયું મંગે માનેર કેતા હો જગજનની રાથે શોભાયમાન મલકતા ઉભા સાક્ષાત માં ચૈત્રી નવરાતનું એવું નજરાણું ભાતીગળ ચુંદડી ઓઢી રમતી કુળ દેવીયું હો નિત નિત હો નિત 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 ગરબાની રામ જટ થાય જોગણિયું ના શબ્દથી વર્ણન ના થાય વિશ્વંભરીમાં ભૂમિ કેરો ભાર ઉતારવા. ભૂમિનો ભાર બરોબર જ છે. આ મનુષ્યના મન હરવા માટે મન એને એક્સ્ટ્રા આપણને જે મન આપ્યું છે ને એ મન એને દઈ દો. ભાર તો ઉતરી ગયેલો જ છે. આ મનના ભાર શેના ભાર છે? ભૂમિના ભાર છે કે મનના ભાર છે? આ મનના ભાર છે. એ મનના ભારને સોંપી દો એને. આ જે કાંઈ કરાવે આ ઋણ બંધન, જે કાંઈ ખરાબ કર્મ, જે કાંઈ કરાવે એ બધું શું કરે? કોણ કરાવે? મન. તો આ મનના ભાર નથી, મનના ભાર છે. જેને આપણને મન આપ્યું છે ને એને પાછું આપી દે. ખુદમાં આવ્યા છે દઈ જ દો, હવે રાખો નહીં. જો રહી ગયું તો પછી હવે પૂરું, કોઈ નહીં લે. જેનું છે તેને પાછું સોંપી દો. આનંદ.
છે માં વિશ્વભરી. આ ભૂમિને શ્રી મહાપાત્રે કીધું એમ આપણા દેહનો ભાર નથી લાગતો, આપણા મનની અંદર જે અવગુણો છે એનો ભાર લાગે છે. આજે આપણે આ સત્સંગને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક સરસ મજાનું જંગલ છે. એ જંગલની અંદર એક વ્યક્તિ વૃક્ષોને સડેઆમ કાપી રહ્યો છે, વૃક્ષોનું ખંડન કરી રહ્યો છે. વારા પછી વારા બધા વૃક્ષોને કાપી રહ્યો છે. એમાં એક દિવસ એક વૃદ્ધ વૃક્ષનો વારો આવે છે. જેવું એને કાપવા જાય છે ને તો એ વૃદ્ધ વૃક્ષ રડવા લાગે છે. રડતા રડતા બાજુમાં એની ગોદમાં એક નાનો એવો છોડ છે, એક પૌત્ર તરીકે એને ઉછેરે છે એ વૃદ્ધ વૃક્ષ. એ પૌત્ર એ જોવે છે કે દાદા રડી રહ્યા છે, વૃક્ષરૂપી જે દાદા છે એ રડી રહ્યા છે. એટલે એને પૂછે છે કે દાદા શા માટે તમે રડો છો? આ વ્યક્તિ આપને કાપી રહ્યો છે એટલે રડો છો? ત્યારે દાદા કહે છે કે ના, એ કાપી રહ્યો છે એટલે હું નથી રડતો, મને રડવું એટલે આવે છે. આ કાપે છે એ તો આપણું વૃક્ષનું છે એક સૌભાગ્ય છે, કારણ કે વૃક્ષ કાપે છે તો એકબીજાને મદદરૂપ થાય છે. પણ મને રડવું એ વાતનું આવે છે કે જો આ કુહાડી છે એ જે કુહાડી દ્વારા કાપે છે એનો હાથો આપણામાંથી બનાવેલો છે. જો આ હાથાએ કુહાડીને સપોર્ટ ન કર્યો હોત તો આજે આપણે કપાવવાનો વારો ન આવ્યો હોત. આપણા જ આપણે કાપે છે, આપણા જ બીજાને સપોર્ટ આપે છે, બીજા સાથે ભળી જાય છે, ત્યારે આપણે કપાવવું પડે છે, આપણે રીબાવવું પડે છે. આવું આપણે દરેક સાથે થાય છે સમાજની અંદર. આપણા જ આપને કાપવા, આપણા જ આપને રીબાવવા માટે ઊભા થાય છે. ત્યારે શ્રી મહાપાત્ર સરસ સમજાવે છે કે એનું સાંભળવું નહીં. જે વ્યક્તિ વાત કરતી હોય ત્યારે આપણે એનું સાંભળવું નહીં. સરસ મજાની વાતો આપણે દર વખતે શ્રી મહાપાત્ર કહે છે. યોગ્ય હોય, લેવા જેવું હોય તો લઈ લેવાનું, હા વાંધો નહીં. ભૂલ આપણે હોય અથવા કંઈક લેવા જેવું હોય તો લઈ લેવાનું, ન લેવા જેવું હોય તો હા હો હા એ ગયું, કેવું સારું, એને આનંદ આવે ને. અને આપણે કેવો આનંદ આવે, બસ થોડુંક જ શીખી લો. આમ ગણો તો અત્યારે આમ જુઓ ને બધા વિદાય લેતા જાય, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિઓ, ઔષધિઓ. આજે એવું નથી લાગતું બધા વિદાય લેવા માંડ્યા? સમય નથી, છેલ્લી તક છે આ, છેલ્લી તક. બધા એક એક વસ્તુ ઝીણું ઝીણું તમે જો, જળમાં રહેનારા જે ખરેખર જે જીવો હતા એ પણ આજે વિદાય લેતા હતા. જે માએ મનુષ્યના આનંદ માટે જે બધું બનાવેલું, અને મનુષ્યની ફરજ હતી કે આનું બધાનું ધ્યાન તારે રાખવાનું, એટલે એક્સ્ટ્રા બુદ્ધિ આપી. બધાનું ધ્યાન આપણે રાખવાનું હતું, એના બદલે વિકૃત થઈ ગયા. રાક્ષસી વૃત્તિ આપણામાં જાગૃત કરી અને સાત્વિક વૃત્તિને દબાવતા ગયા. આજ જો એ બધા એની રીતે બધા વિદાય લેવા માંડ્યા. અને આપણે આ કરી નાખું, આમ કરી નાખું, ઓલા આમ કરી નાખું. બધી વૃત્તિઓ જે છે એ વૃત્તિને હટાવતા જાઓ. એવું કરો. ખુદમાં આવ્યા છે, જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો, શરીરનો નહીં, જીવાત્માનો કરી લ્યો. આપણે જોઈએ છીએ કે ઘણા બધા પક્ષીઓ છે, વૃક્ષો છે, આજે આપણે જોવા નથી મળતા. પહેલાના જમાનામાં આ બધા વૃક્ષો આપણે જોતા હતા, અત્યારે લુપ્ત થઈ ગયા છે, કારણ કે સળિયામ આપણે એને કાપી રહ્યા છીએ. ડુંગર ઉપર ઠેર વૃક્ષો, કોઈ 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 વાવા ગયું હતું ત્યાં, એમાં કેવું સર્જિત બધું બનાવ્યું હતું. બધું એકાબીજાની ઉપર હતું. આ બધું વૃક્ષોનું કામ મોટા મોટું વાવેતર કરતો હોય તો પક્ષીઓ એ તમારો જોજો, 7મા માળની બિલ્ડિંગ હોય ત્યાં પીપળો ઉગે, ઉગે ને, પીપર ઉગે, પીપળો ઉગે, વડલો ઉગે. જોજો અમુક છોડ ત્યાં પણ ઉગશે. હું કામ એના સડકમાં એ વૃક્ષ ઉગતું બિયારણ. એમ પહાડો ઉપર પથરાની પેટાળમાં બધી જો વૃક્ષો હતા. આજે નિકંદન કાઢવા મળ્યા. આજે આ બધું થવાનું કારણ માત્ર ને માત્ર અદેખાય છે, એકબીજાની ઈર્ષા છે. એકબીજાને ઈર્ષા કરીએ છીએ એટલે આપણે આજે આ બધું જોવા મળે છે. આખું આપણે પોતાની ભૂલ હતી, ભૂલ છે એ પોતે ભૂલને સ્વીકારતો નથી, પણ બીજાની ભૂલ જોતો જોતો આજે બધું પતનના, પોતે પણ પતનના રસ્તે જઈ રહ્યો છે.
બધું આ જે ટેકનોલોજી છે અમુક ફાયદાકીય છે, અમુક નુકસાન કરતા છે. જો ટેકનોલોજી પણ જરૂર હોય એટલો જ ઉપયોગ કરો, બધી વસ્તુનો ઉપયોગ કરવો નહીં કદાપી. માએ સમયમાં કીધેલું જ, આ ટેકનોલોજી જ માણસને ખતમ કરી નાખશે, બધું ખતમ કરી નાખશે. વિનાશ રાક્ષસી છે આ. ટેકનોલોજી હોવી જોઈએ પણ જરૂરિયાત જે છે સમાજને, રાષ્ટ્રને, એ જ હોવી જોઈએ, બાકી જરા પણ હોવી જોઈએ નહીં. હા, આજે એટલી બધી સુવિધાઓ, સગવડો વધી ગઈ, શરીર ખલાસ થઈ ગયા. જો કાંઈ કરી જ ન શકે તો આ શરીર શું કામનું? આ શરીરને કસવાનું હોય, કામ કરાવવાનું હોય તો જ તમારું શરીર જેટલું ઘસાય છે ને એટલું જ શરીર સારું રહે. મારી એવી આ બધી શરીરની રચના એવી બનાવી છે, એને ઘર્ષણ થવું જ જોઈએ. તમે જોજો ઉંદર એનું કતર છે નહીં તો દાંત વધી જાય, પછી ખાઈ નહીં શકે. બધા પક્ષીઓમાં કંઈક ને કંઈક છે. આપણામાં છે આ શરીરને કરવાનો, કસવાનો છે. એના બદલે આ પ્રકૃતિનું જે હતું એ આજે બધું નીકળીને આજે જે અમુક છે જ પ્રકૃતિમાં રહેવાના છે, જેને તડકો નથી લાગતો, ટાઢી નથી લાગતી, અને વરસાદી પણ નથી લાગતો. જો બધા એની સાથે સંયોજન છે. અને આ એસીમાં ગયા પછી શું થયું રણછોડ? હે, એમાં હુતાઈને ફાટ્યું હોય તો આ ટેકનોલોજી શું કરે? જરૂર નથી. શા માટે? અને જેવું તમે બનાવ્યું છે ને પ્રકૃતિ સાથે રહેશો ને એટલે એ પ્રકૃતિ તમને શરીરની સાથે આ બેયનું જેને કહેવાય જોઈન્ટ છે એવું તમારું શરીર થતું જાય. અને પ્રકૃતિથી વિરુદ્ધ જવા માંડશો અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંડશો એટલે તમારે જોજો સેટિંગ નહીં થાય. કંઈક ને કંઈક પરસેવો અંદરથી નીકળે તો પણ શરીરનું આખું શુદ્ધિકરણ થઈ જાય. એ તો આપણે કરવા નથી. પરસેવો બહુ હોય સારું. સાયન્સ છે આખું બધું. એટલું સરસ માએ ઝીણામાં ઝીણું ધ્યાન રાખીને આ બધી સાયકલ બનાવેલી છે. એમાં આપણે આ બધા શીંડા પાડનારા છે. શેતાનની અંદરથી શેતાને છે અને સાત્વિકે છે અને તામસી પણ, બે વસ્તુ અંદર જ છે. કેને તમારે સાથ આપવો તમારે જોવાનું. ગાડી 4 વ્હીલ સરસ મજાની હોય પણ કેમ હાંકવી, રોદામાં હાંકવી કે રોડ ઉપર હાંકવી, કોને જોવાનું? હા, પછી હોટલનું જેમ તે ખાવા માંડીએ તો આ શરીર છે, ગાડી છે. પેટ્રોલ જેમ ત્યાં પુરાવા માંડીએ શું પરિણામ આવે? આહાર શુદ્ધ હોવો જોઈએ, પરિશ્રમ થવો જ જોઈએ શરીરને. એટલે પરિશ્રમ થશે તો શરીર સારું રહેશે. આજે મનુષ્ય સિવાય દરેક જીવજંતુઓ છે પોતાના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે, પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એક મનુષ્ય જેવો છે, મેં કીધું ને કે એકાબીજાને અદેખા ઈર્ષાથી ઊંચું નથી આવતો, જેના કારણે એનામાં શું પડ્યું છે એ પોતાને જ ખબર નથી. સમાંતર સાથે જોઈન્ટ થયેલો છે. ખબર બધી છે, કરવું નથી. ઓમાં મજા આવે, આમાં નહીં. ઓમાં મજા આવે છે જ ને. બે વસ્તુ કેમ હાંકવું, કેવી રીતે હાંકવું પોતાને જોવાનું, પરિણામ ભોગવવા ત્યાં રહેવાનું. આજે ડોક્ટર છે ડોક્ટરની ઈર્ષા કરે છે કે મારાથી આગળ ન થવું જોઈએ. વકીલ છે વકીલની ઈર્ષા કરે છે કે એ મારાથી આગળ ન જવો જોઈએ. શિક્ષક છે એ બીજા શિક્ષકની ઈર્ષા કરે છે કે મારાથી આગળ ન જવો જોઈએ. વેપારી છે એ બીજા વેપારીની ઈર્ષા કરે છે કે મારાથી આગળ ન જવો જોઈએ. વિદ્યાર્થી છે એ બીજા વિદ્યાર્થીની અદેખાઈ કરે છે કે મારાથી આગળ ન જવો જોઈએ. કરે મન, ચેતાની વૃત્તિ. સાત્વિક જે માણસ હોય, સાત્વિક જીવાત્મા હોય એ બીજાની અદેખાઈ નહીં કરે, ઉલટાનો એને પ્રોત્સાહન આપશે, એને સાથ આપશે, એને સહકાર આપશે. અંદરની ચેતાની વૃત્તિ મન, ચેતાની વૃત્તિ એ મન, સાત્વિક વૃત્તિ એ બુદ્ધિ. બુદ્ધિ હંમેશા સારું જ આપશે. અને બીજાનું ખરાબ થાય ને એટલે એને આનંદ આવે. જોજો આનંદ આવશે એને. શું કામ? ચેતાની વૃત્તિ એ મન. એટલે આપણે નક્કી કરી લેવું આપણે કેમાં આનંદ આવે છે? સાથ દેવામાં આનંદ આવે છે કે પછી કોઈનું નુકસાન થાય, કોઈની ઈર્ષા દેખાય, વાતો આ છે તે છે, કોઈનું ખરાબ કરવું એમાં આનંદ આવે છે? શેમાં આનંદ આવે છે? પોતાને સ્વયંને નક્કી કરી લેવાનું. હા, આજે આપણે દરેકની વૃત્તિ છે ને દુર્યોધન જેવી થઈ ગઈ છે.
આપણું નથી છતાં પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, એટલા માટે આ થાય છે. પાંડવોનું હતું, એ પડાવવાની એને ઈચ્છા થતી હતી એટલે એને ઈર્ષા ન દેખાઈ આવતી હતી. આજે આપણું દરેકનું પણ આવું જ કહી છે. આપણે એટલે જ એકબીજાની ઈર્ષાઓ કરીએ છીએ કે આપણું નથી છતાં આપણે ખબર છે કે એક મસ્તની કહેવત છે કે જો આપણું હોય ને તો એ ક્યારેય આપણી પણ પાસેથી આપણું જાય. શું આપણું? તમારું શરીર પણ તમારું નથી. શું તમારું છે? આ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. ભ્રમમાં હાલો છો. શું તમારું? હાલો છોકરા તમારા, શું તમારું? શરીર તમારું? એક તો આપો કે હા છે એક, મન અને બુદ્ધિ જે છે એનું કરો ને. હા, જન્મે જન્મે શરીર બદલે, જન્મે જન્મે મા બાપ બદલે, જન્મે જન્મે ગામ બદલે, જન્મે જન્મે દેશ પણ બદલે, જન્મે જન્મે તમામ વસ્તુ બદલી જાય. ભગવાન પણ જન્મે જન્મે બદલે અને ન બદલે, એક ન બદલે. કોણ ન બદલે? એને ભળી જાઓ, તેમાં ભળી જાઓ. જેને સર્જન કર્યું તેમાં પાછા ભળી જાઓ. એ જ આનંદ છે. આપણી પાસે જે કાંઈ છે માત્ર ને માત્ર આપણો જીવાત્મા છે. મન બુદ્ધિ તો દરેકને માહી સ્વતંત્ર આપ્યા છે, જે વિચારવું એ વિચારી શકીએ છીએ. આ આત્માને કઈ જગ્યાએ લઈ જવો અને કેવી દ્રષ્ટિથી કોની સામે જોવું એ માત્ર સ્વ સામે જોવાનું છે, સ્વએ વિચારવાનું છે. આપણે દરેક જોઈએ છીએ, મહાપાત્ર વારંવાર કહે છે, જો આ બધામાંથી બહાર નીકળવું હોય ને તો એક જ સૂત્ર છે, સંઘે શક્તિ કળયુગે. આ કળયુગની અંદર સંઘ સિવાય, એકબીજાનો સાથ સિવાય કશું જ મળવાનું નથી. એનું બેસ્ટ ઉદાહરણ આપણે બધાએ જોયું કે ગાય માતા માટે આપણે જ્યારે મગફળી વાવેલી હતી, એ મગફળીનો પાક તૈયાર થયો ત્યારથી લઈને આપણે જોઈએ કે એને જ્યારે ઉપાડવાની હોય અને થ્રેસરમાં કાઢવાની હોય અને એને પાછી આપણે સફાઈ સુધીની બધી જ વાત કરી લઈએ તો એ કેટલો બધો સમય લાગે છે. કોઈ જગ્યાએ આપણે બધાનો અનુભવ જ છે કે 50 વીઘાની જો એ મગફળી વાવવામાં આવે અને એને આ રીતે એનું કાર્ય કરવામાં આવે તો બહુ બધો સમય લાગે છે. અને એ જ વસ્તુ આપણે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા આમાં જોડાયા, સાથે કાર્ય કર્યું, તે વસ્તુ માત્ર આપણે અઠવાડિયામાં પૂર્ણ કરી દીધું. અઠવાડિયા પહેલા કોઈ વ્યક્તિ આવી હોય ને પછી જોવે તો અત્યારે ત્યાં હતું નહોતું થઈ ગયું છે, કે અહીંયા મગફળી વાવેલી જ નથી એવું આપણે અત્યારે જોવા મળે છે. એનું માત્ર ને માત્ર કારણ છે સંઘનિષ્ઠા. સંઘનિષ્ઠા વગર કોઈ કાર્ય થતું નથી. મધમાખી છે, આપણે બધાએ મધમાખીને ઓળખીએ છીએ. એ મધ ફૂલમાંથી ચૂસી અને મધ બનાવે છે, પણ પોતાના માટે નથી, જો એ બીજાના માટે તૈયાર કરે, છતાં એ સંઘનિષ્ઠાથી કાર્ય કરે છે. એનું નથી છતાં એ સંઘનિષ્ઠાથી દરેક સાથે કાર્ય કરે છે. જો જીવ આવું કરી શકતો હોય, જીવ જંતુ આવું કરી શકતો હોય તો આપણે તો મનુષ્ય જીવ છે. માએ આપણે કેવું સરસ આ મનુષ્ય દેહ આપ્યો છે, તો શા માટે આપણે એકબીજા સાથે જોડાઈ અને આ કાર્ય ન કરીએ? માત્ર એક દિવસ માટે જ નહીં કે આવું કાર્ય હોય તો જ આપણે સંઘનિષ્ઠાથી જોડાઈને કાર્ય કરીએ. રોજે રોજ આ કાર્ય આપણું જ છે, બધા સાથે જોડાય, જેને જે જગ્યાએ જે વસ્તુ ફાવતી હોય એ કાર્યમાં જોડાઈ જાય અને એ કાર્યને શ્રી મહાપાત્ર જ્યાં પહોંચાડવા માંગે છે, જ્યાં સુધી લઈ જવા માંગે છે, આ સંદેશો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગે છે, તો એ સંદેશામાં આપણે પણ નિમિત્ત બનીએ અને આ કાર્યને વિશ્વના દરેક લેવલ સુધી પહોંચાડીએ. જય માં વિશ્વંભરી. જો ખાલી આત્મા નહીં, ખાલી આત્માની વાતો ન કરો, જીવાત્મા બંને છે, એક જ વસ્તુ છે. જુદા પાડે અર્થઘટન અલગ અલગ કર્યા, પણ જીવાત્મા. અને વિશ્વાસ જો અટલ હોય, બસ એક જ શબ્દ પડ્યો અને એ ઝીલે, અને ઝીલે એટલે કરવા મળે, પરિણામ શું આવે તે પરિણામ જોવાનું નહીં. માએ મને ઘણી વખત કીધું છઠ ઉતર એટલે કે ઘણી બધી આ નિયણી ઓલી નિયણી નહીં હો, હા અમુક કામની આ બધી હોય ને બધી, હા એ બધી, છતાં કોઈ દી સામો સવાલ કર્યો નહીં. શા માટે? હે, તમે પણ બધા અનુભવ કર્યા જ ને. આપણે ક્યાંથી ક્યાં રાઉન્ડ માર્યો, સવાલ કરીએ તો હું તો કરી શકું ને, સામે જ છે. પણ નહીં, જે કે તે હિત હોય, આજે ન હોય તો કાલે હોય. હા, ઘણી વખત આપણી એવી મનરૂપી એવી દ્રષ્ટિ થઈ છે ને, અત્યારે જ દેખાવું જોઈએ, કલાક પછી નહીં હાલે, અત્યારે જ દેખાવું જોઈએ. આ ભ્રમ છે ખરેખર. મહિના પછી હોય, વરદી પછી પણ હોય, હા, પણ હિત હોય ને હોય.
જય માસી.